વાત કરીશું સાબરકાંઠાના સાંસદ સાથે। તેઓ 5 વર્ષ સાબરકાંઠાના સાંસદ રહી ચૂક્યા છે। ફરી એકવાર તેમને તક મળી છે સંસદ ભવનની અંદર પોતે સભ્ય બનવા માટેની। 5 વર્ષ દરમિયાન તેઓ શું કર્યું તેમની સાથે ચર્ચા કરીશું। દીક્ષિતભાઈ, આપને ફરી એકવાર તક મળી છે, ફરી એકવાર મોકો મળ્યો, શું કહીશો? આમ તો સ્વાભાવિક રીતે જ્યારે મને ફરીથી તક મળી છે, મોકો મળ્યો છે, ત્યારે મારો મૂળ અવાજ છે કે મારા પર જે વિશ્વાસ રાખ્યો છે, મારા પર નહીં પણ સાબરકાંઠા અને અરવલ્લીના મતદારો પર, અને એના માટે મેં જે કામો કર્યા છે એના આધાર ઉપર આદરણીય મારા મોવડી મંડળે વિશ્વાસ રાખી મને ફરીથી રિપીટ કર્યો છે। બરાબર, એવી કઈ બાબતો છે કે જેના કારણે આપને ફરીથી આ તક મળી હોય? એવા કયા કામો છે કે જેના કારણે તક મળી હોય? આજે સમગ્ર આપણે પ્રશ્નો ઉકેલી અને જ્યારે જનતા વચ્ચે ગયા, જનતાએ મને પુષ્કર જેવા શંકરજી જેવા મહારથીને પણ જ્યારે મતદારોએ એને જાકારો આપ્યો હતો અને મને બમ્પર બહુમતી આપી હતી, એના આધાર પર મને ફરીથી રિપીટ કરવામાં આવી છે। બરાબર, જે રીતે આપણે વાત કરી બ્રોડગેજની જે વાત છે, તો બ્રોડગેજ માટે પણ આપણે અવાજ ઉઠાવ્યો હતો। બ્રોડગેજ માટે તો કોંગ્રેસ પણ એક તરફ એમ કહી રહી છે કે આનો જસ્તો અમને મળવો જોઈએ, તમે શું કહેશો? તદ્દન સાચી વાત છે એમનું કેવું, જેમ કે કોંગ્રેસે જૂઠું બોલવા સિવાય કશું આવડતું જ નથી, તો કોંગ્રેસે મારો જસ કાઢવા માટે કોશિશ કરી રહી છે। આજે પણ જૂઠું એટલું બધું બોલી રહ્યા છે કે 70 વર્ષ જે એમને કશું જ નહોતું કર્યું, આજે અમે આ કરી નાખીશું। 72,000 રૂપિયા આપવા, જ્યારે કંઈક વિચાર તો કરવો જોઈએ। ભૂતકાળમાં 5 રૂપિયા કોઈ ખેડૂત ના આપ્યા, ના વાત કરી હોત તો એ સારી। એટલે કોંગ્રેસને આ સિવાય બીજું કંઈ આવડતું નથી જૂઠું બોલવા સિવાય। અત્યારે હાલ આપણે પ્રચાર શરૂ કરી દીધો છે, 3 વિધાનસભા ક્ષેત્રોની અંદર પણ પ્રચાર કર્યો। કેવા પ્રકારની સમસ્યા અને કેવા પ્રકારની માંગોની હજુ પણ પ્રજા આપની પાસે અપેક્ષા રાખી રહી છે? અત્યારે તો પ્રજા તો નરેન્દ્રભાઈ સિવાય કશું વિચારતી જ નહીં। નરેન્દ્રભાઈ જે વિકાસ કરે છે, નરેન્દ્રભાઈ જે નાપાક લોકોને પાઠ ભણાવે છે, અને જ્યારે વિશ્વમાં નામના મેળવી રહ્યા હોય, આનાથી દેશને બીજું કોઈ જોઈ શકે જ નહીં। પ્રજા તો માત્ર અમે સલામત છીએ ત્યારે જ અમે સલામત રહી શકીશું। જો દેશ સલામત છે તો અમે સલામત છીએ, એ જે આમ જનતાની મૂળ માગણી હોય છે। સલામતીની વાત પણ બરાબર છે, નરેન્દ્રભાઈએ જે પણ કંઈ કર્યું એ દેશે પણ જોયું છે। પરંતુ સામાન્ય રીતે સાબરકાંઠા જિલ્લાની અંદર લોકોની પણ એક અપેક્ષા હશે કે પોતાના જિલ્લાની અંદર અમુક જે સમસ્યાઓ, રોડ, રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓની, તો એની પૂરી કરવાની માંગ પણ કરી રહ્યા છે। આ 100% વાત છે, અને માગણી હોય છે એની અપેક્ષા, એમાં ખોટું એ શું છે? પણ મોટાભાગના રસ્તાઓ આપણે પૂર્ણ કરી શકીએ છીએ। ક્યાંક રહી ગયા છે એ પણ પૂર્ણ કરીશું। રેલવેનો પ્રશ્ન પૂર્ણ થવાનો છે ત્યારે રસ્તાઓ પણ પૂર્ણ કરીશું। અને એનાથી પણ આજે જ્યારે સિંચાઈનો મોટો સરકતો પ્રશ્ન છે, પણ એ વરસાદ આધારિત છે, આપણા ડેમોમાં પાણી ઓછું છે, તો આવતા દિવસોમાંથી પાણી વધારે ભરાય, અને આદરણીય કેન્દ્ર સરકાર નવી યોજના લાવી રહી છે, નદીઓને લિંક કરી અને સૂકા પ્રદેશોમાં કેમ કરીને પાણી આપી શકાય, એના માટેના જે પ્રયત્નો છે 100% આપણે એનાથી પૂરું થશે। પીવાના પાણીની વાત કરી તો શરૂઆત એ પણ થઈ છે કે મોડાસાની અંદર એક નવી શરૂઆત કરી હતી પીવાના પાણી માટે। નરેન્દ્રભાઈ મોદીએ એનું ઉદઘાટન કર્યું, તો આમ છતાં પણ આ એકાંતરે પાણી આપવાની શરૂઆત કરી છે, તો આ સમસ્યાને હલ કરવા માટે શું? એમાંથી થોડી મુશ્કેલી જુદી છે, એવું કોઈ કારણ નથી, પણ એનાથી જે અંતરિયાળ જે નાની નાની પાઇપલાઇનો હોય એનાથી જોઈન્ટ કરવાના જે કિસ્સા રહી ગયા છે, એના લીધે તકલીફ છે, બાકી કોઈ બીજો પ્રશ્ન નથી એમાં। ઈડરની અંદર છેલ્લા કેટલાય વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે વિધાનસભાની અંદર, રાજ્યની અંદર તેને ખૂબ સારું ઊંચું સ્થાન પણ મળ્યું છે। પરંતુ આમ છતાં પણ આપણે નજીક ધરોઈની પાસે છીએ, ધરોઈનો જે પૂરતો લાભ મળવો જોઈએ એ સાબરકાંઠાને મળતો નથી, શું કહેશો? ના, તદ્દન સાચી વાત છે, પણ એનું મૂળ કારણ કોઈ સમજી શકતું નથી કે ધરોઈ જે પ્રોજેક્ટ બન્યો ત્યારે આપણે એમનો હિસ્સો જ નહીવત હતો, ત્યારે આપણે જાગૃત સાબરકાંઠાના કદાચ ભૂતકાળના નેતાઓએ ધ્યાન નહીં રાખ્યું હોય, અથવા તો ગમે તે કારણ હોય, એના લીધે મૂળ યોજના આખી મહેસાણાની એની બની ગઈ હતી। માત્ર સામાન્ય હિસ્સો આપણા ત્યાં છે, એટલે થોડી મુશ્કેલી તો રહે છે જ, પણ આપણે પ્રતિકાર કરી અમદાવાદને જે પાણી આપતા હતા એ બંધ થયું, એના લીધે આપણે સાબરકાંઠાને નવું પાણી વધારે મળે છે। અચ્છા, અને અછતમાં પણ પાણી મળશે। ટૂંકમાં એવું કહી શકાય કે જે 5 વર્ષે આપણે જે કાર્યો કર્યા, પોતાની જે સમસ્યા હતી એ ઉકેલવા માટેનો પ્રયાસો કર્યા, એના કારણે ફરી એકવાર મોકો મળ્યો। 100% આ કાર્યકરી ઉકેલો છે, ઉકેલવાની તક મળી છે, એના થકી જ મને જ્યારે તક મળી છે, કંઈક અધૂરું રહી ગયું છે તો મેં 100% પૂર્ણ કરવાનો છું। સવાલ માત્ર એટલો જ છે કે આમ જનતાને અધૂરા જે કંઈક રહી ગયા છે એને ઉકેલીશું। આ નરેન્દ્રભાઈ જે વિશ્વમાં જે નામના કરી રહ્યા છે એનો મોટો ફાળો હોય તો સાબરકાંઠા અને મહેસાણાનો છે, જોડતો છે, અને જ્યારે પનોતા પુત્ર ગુજરાતના હોય અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા હોય, એ જ અમારું ગૌરવ છે। પ્રજા પણ એમ સમજે છે કે નરેન્દ્રભાઈ અમારા છે, નરેન્દ્રભાઈ અમારા હોય ત્યારે અમારે કશું બીજું વિચારવાનું જ નહીં। ગુજરાતનું એ ગૌરવ છે, અને ગુજરાતનું ગૌરવ એ અમારું જ ગૌરવ છે। આ હતા સાબરકાંઠાના સાંસદ। તેઓ પ્રચારની તો શરૂઆત કરી છે, પરંતુ તેઓ 5 વર્ષના લેખાજોખા સાથે આવનારા 5 વર્ષનું ભવિષ્ય કેવું હોઈ શકે એ તમામ બાબતોથી પ્રજાને અત્યારથી જ સમજાવી રહ્યા છે। જોવાનું એ રહે છે કે હવે 23 માર્ચની ચૂંટણીમાં મતદારો પોતાનું કેવો મિજાજ દર્શાવે છે। અવનીશ ગોસ્વામી, ટીવી।